નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે દિવસે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। પરંતુ હવે ફરી એકવાર બદલાશે ગુજરાતનું વાતાવરણ। વાવાઝોડા વગર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે અને આના કારણે આંબાના મોર ખરી પડે તેવી પણ શક્યતા છે। પવનની ગતિ 25 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને એટલું જ નહીં, એમણે તેવી પણ આગાહી કરી છે કે આગામી 18 થી 20 ફેબ્રુઆરીના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આના કારણે 18 થી 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। 15મી ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાશે અને 18 થી 20 ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે અને ગરમી રહેવાની છે। આ ફેબ્રુઆરી મહિનો કેરીના પાક માટે નુકસાનકારક હોવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે, આના કારણે આંબાના મોર પણ ખરી પડે તેવી શક્યતા છે। પવનની ગતિ 15 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે। ઉભા કૃષિ પાકો બળી જવાની પણ શક્યતા છે અને આવામાં ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। 20 ફેબ્રુઆરીથી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે। 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ જશે। એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે, આંધી વંટોળનું પ્રમાણ પણ વધુ રહેશે, દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણો જોવા મળશે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે। જો કે આ તો ટ્રેલર હશે। ભીષણ ગરમી તો મે અને જૂનમાં પડવાની છે, તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખબર એવી મળી રહી છે કે ઠંડી હવે ગણતરીના કલાકોની જ મહેમાન છે। હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થઈ જશે। મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થવાની પણ શક્યતા છે, તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે। જો કે રાહતના સમાચાર એ છે કે ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસું સારું રહેવાનું છે। અલ નીનોના પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે। ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। આ વર્ષે આકરો ઉનાળો રહેવાનો છે। 19 થી 24 ફેબ્રુઆરીથી જ ગરમીની શરૂઆત થઈ જશે। ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર થઈ જશે। આ વર્ષનો ઉનાળુ પાક માટે પણ સાનુકૂળ રહેવાનો છે। 4 માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે। માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાનું છે। 20 એપ્રિલથી વધુ ગરમી પડશે અને 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જશે। 11 મે થી કાળઝાળ ગરમી પડવાની છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।